મુક્ત કરી દે, મને મુક્ત કરી દે, મને છોડી દે, હવે મને આ જન્મને મેરા આ મરણના ફેરામાંથી તું મને હવે છોડાવી દે કૃષ્ણ. પરમાત્મા પાસે મુક્તિ માંગી તો પરમાત્માએ હકીકતમાં એને મુક્ત બનાવી દીધી છે. આ પૂતના કોણ હતી? બલિરાજાની દીકરી રત્નમાલા હતી. ગયા જન્મમાં બલિરાજાની દીકરી હતી. ભગવાન જ્યારે વામન પ્રગટ થયા અને બલિરાજાના ઘરે ભિક્ષાવૃત્તિ માટે આવ્યા પરમાત્મા, અને પરમાત્મા એટલું કાલું કાલું બોલતા હતા એ ઉંમરમાં, એટલે રત્નમાલા સાંભળતી હતી બાજુમાં બેઠી બેઠી. એટલે થયું કે આવું બાળક જો હોય તો મારે ખોળામાં બેસીને રમાડવાની બહુ મજા આવે. ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, તારી આ ઈચ્છાને સંપન્ન કરીશ. પણ જેવા પરમાત્મા વામનમાંથી વિરાટ થયા એટલે એ જ પાછી રત્નમાલા બોલી કે આવા છોકરાઓને તો ઝેર પાઈ દેવાય. એટલે ભગવાને કીધું તારી આ ઈચ્છાને સંપન્ન કરીશ. આ જન્મમાં પરમાત્મા એના ખોળામાં પણ ગયા અને રત્નમાલાના હાથનું ઝેર પણ ભગવાને પીધું. મારે આ ભાવ સાથે તમને કેવું છે કે તમે જેવો સંકલ્પ કરો છો ને એવી ઠાકોરજી તમારી પૂર્તિ કરે છે. માટે ક્યારેય પણ નેગેટિવ વિચાર ન કરશો, મારું આમ થશે તો, મારું આમ થઈ જશે તો. આપણે તો કામ કર્યા પહેલા જ વિચારતા હોય ખોટ જાય તો, અરે ચાલુ તો કરો, એકવાર કામ શરૂ તો કરો, પછી ઠાકોરજી કરી દેશે બધું રેડી. અને કદાચ યાદ રાખજો વાલા ભક્તો કે તમે કોઈ પણ જગ્યાએ તમે કોઈ કામ શરૂ કર્યું અને એમાં તમે જે ધારો છો એ પ્રમાણે તમને સફળતા ન મળી તો પરમાત્માનો આભાર માનજો કે ઠાકોરજીએ જે કર્યું છે સારું કર્યું છે. કારણ આ દુનિયામાં ભગવાન કોઈ દી કોઈનું ખરાબ કરતા જ નથી. ઈશ્વર ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા. એ તો આપણી ભાવના એવી છે કે આ મારું સારું ન થયું, આપણે જે જોઈએ છે ન મળે એટલે સારું ન થયું. નહીં, ક્યારેક ક્યારેક આપણે જે જોઈએ છે એ ન મળે એમાં પણ આપણું સારું હોય. મેં ઘણી વાર કહ્યું છે કે સ્કોટલેન્ડનો એક ક્લર્ક પરિવાર હતો. વર્ષો સુધી મહેનત કરી, પૈસા ભેગા કર્યા, 9 દીકરાઓ અને પતિ પત્ની 11 જણાનો પરિવાર, અને ક્રુઝમાં બેસી અને દરિયાની મુસાફરી કરીને અમેરિકા જવાનો વિચાર કરેલો. પણ પૈસા ભેગા થતા જ નહોતા. એક વખતના સમય પૈસા ભેગા થયા, પાસપોર્ટ કઢાવ્યો, ટિકિટ આવી ગઈ અને 7 દિવસ જવાના બાકી રહ્યા. ઘરમાં બધા શોપિંગ કરી લીધી, બેગો ભરવા લાગ્યા, રોજ દિવાળી જેવો માહોલ થઈ ગયો. પણ થયું એક કે જવાના 7 દિવસ આડા હતા અને સૌથી નાનો દીકરો હતો, એને ત્યાંનું કૂતરું કરડી ગયું અને ત્યાંની સરકારનો નિયમ હતો. એટલે ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે કહ્યું કે ભાઈ તમને અમે ફરમાન આપીએ છીએ કે 14 દિવસ તમે તમારા પરિવારના લોકો આ શહેર છોડીને બહાર નહીં જઈ શકો. વર્ષોથી જે માણસો કાળી મહેનત કરી, કાળી મજૂરી કરી, પૈસા ભેગા કરતો હતો અને એમાં 7 દિવસ જવાને બાકી હતા ટિકિટના. એની યાત્રા 7મે દિવસે શરૂ થવાની હતી અને આ બાજુ રૂલ્સ લાગી ગયો કે 14 દિવસ તમારે તમારે શહેર છોડીને જવું નહીં. આખા ઘરમાં માતમ છવાઈ ગયું. નાના છોકરાને કોઈ બોલાવે નહીં, આખો દિવસ બધા રોયા કરે. પણ વાલા ભક્તો, જે કાંઈ થતું હોય સારું થતું હોય છે. જે દિવસે એ ક્રૂઝ ઉપડી એ દિવસે આખા સ્કોટલેન્ડમાં આનંદ હતો. સવારમાં એક ખાલી આ પરિવાર જઈ ન શક્યો એટલે દુઃખ મનાવતો હતો, માતમ મનાવતો હતો કે અમે જઈ ન શક્યા, તારા હિસાબે અમે ન જઈ શક્યા, આવું બધો માતમ મનાવતો હતો. એવા સમયે સાંજે આખા સ્કોટલેન્ડમાં માતમ થયો અને એક ક્લર્ક પરિવારના ઘરમાં દિવાળી થઈ. કેમ? પેલું જહાજ ડૂબી ગયું. આ સંસારમાં ભગવાન જે કાંઈ કરે છે એ બધું આપણા માટે સારું કરી રહ્યા છે ઠાકોરજી. આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતું એટલે નથી સારું થયું ન વિચારશો. પરમાત્માએ આપણું કાંઈક સારું વિચાર રાખ્યું છે. આવા ભાવ સાથે જો જીવન જીવશો ને તો જિંદગીમાં તમને કોઈ દુખી નહીં કરી શકે. અકસ્માત થાય, હાથ ભાંગી જાય, કોઈ ખબર પૂછવા આવે, શું કહે? મારો હાથ ભાંગી ગયો. પણ ઘણા ભગવાનના વૈષ્ણવ હોય તો શું કે ભાઈ હાથ જ ભાંગ્યો ખાલી, બાકી આમ જો આખો ભગવાને બચાવી લીધો છે. ફેર આટલો છે બસ. જે સ્થિતિ આવી છે એને તમે સ્વીકારતા થઈ જાઓ. અહીંયા આગળ પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો છે. ભગવાન સૌનું સારું જ કરવા વાળા છે. પણ આપણે થાય છે એવું આપણને જે જોઈએ છે એ ન મળે તો સારું નથી. તો પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના જ્યારે જંગલના માર્ગોમાં પડે છે, એવી ભયંકર પડી છે. એનો દેહ કેવો હતો? પતમાનો પિતદેહ સ્ત્રીગવ્યુત્યંતરદ્રુમા ચૂર્ણયામાસ રાજેન્દ્ર મહદાસિતદભુતમ. એટલું વિકરાળ સ્વરૂપ હતું કે પડીને તો અનેક ઝાડવાઓ પડી ગયા અને એની ઉપર એક પૂતના પડી છે. જો કે આમ જોવા જાવ તો ભાગવતકાર કહે છે કે પૂતનાએ પોતાની ચિત્તા હાથે તૈયાર કરી લીધી. બાકી જો એ ઝાડવા માથે પડી ન હોત તો ગોકુળ વાળા લોકોને હાથ કાપવો પડત,
પગ કાપવા પડત, એના 5 હાથ 10 ટુકડા કરીને પછી બાળવી પડત, એટલી મોટી હતી. પણ પોતાની ચિત્તા પોતાની જાતે બનાવી લીધી અને અંતે પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો. પૂતનાને ભગવાન એનું ધામ આપ્યું છે. આ બાજુમાં યશોદા ઓરડામાં આવ્યા તો યશોદાજીને લાલનજી મળ્યા નહીં, એટલે ભગવાનને શોધવા માટે નીકળે છે. તો જંગલના માર્ગોમાં ભગવાન પૂતનાની છાતી પર રમતા હતા. ત્યાંથી લઈ યશોદાજી ઘરે આવ્યા. સીધા જ ગૌશાળામાં ગયા. ગૌકોષ્ઠમાં જઈ અને ગાયનું પૂંછડું એના ઉપરથી 7 વખત ઉતાર્યું, ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રનો છંટકાવ કર્યો અને યમુના જળથી સ્નાન કરાવી એને પવિત્ર બનાવ્યા છે. અને પછી એક એક ભગવાનના નામ લઈ અને મસ્તકથી લઈ અને પગના તળિયા સુધી મોરપીંછને સ્પર્શ કરાવતા કરાવતા ભગવાનના નામ લઈ લઈને પરમાત્માને એના રક્ષણનું કાર્ય સોંપ્યું છે. ઇન્દ્રિયાણમ ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ શ્વેતદ્વીપપતિ સિદ્ધમ મનોયોગેશ્વરો વતુ. આ સંસારમાં ભગવાન ઋષિકેશ તારા ઇન્દ્રિયોની રક્ષા કરે, ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે, ભગવાન શ્વેતદ્વીપતિ તારા ચિત્તની રક્ષા કરે અને ભગવાન યોગેશ્વર તારા મનની રક્ષા કરે. આવા 8 શ્લોકોમાં પૂતના કવચ ગાયું માં યશોદાજીએ અને ભગવાનની પાસે પ્રાર્થના કરી. આ અવિદ્યા એટલે આમ જોવા જાવ તો અજ્ઞાનતા છે. અવિદ્યાને મારવી હોય, પૂતનાને મારવી હોય જીવનમાંથી, તો એકમાત્ર શ્રેષ્ઠ સાધન છે તમે સત્સંગમાં જાઓ. સત્સંગ કરવા જતા રહો અને સત્સંગમાં જાય એની અવિદ્યા મરે છે અને એને પરમાત્મા સુધી જવાનો માર્ગ મળી જાય છે. પરમાત્માએ અવિદ્યાને મારી એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. જીવનમાં સત્સંગ બહુ જરૂરી છે. અને પછી ભગવાન પડખું ફરતા શીખ્યા તો નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. બધા લોકો નંદ બાબાના ઘરે આવે, સુત માગધો બંદીજનોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા છે અને પરમાત્માની પૂજા કરે છે. નાના એવા સ્વરૂપને ત્રાંબાના પાત્રમાં રાખી અને ભગવાન ઉપર યમુના જળથી અભિષેક કરે છે. કેસરવાળું જળ પરમાત્મા પર અભિષેક થઈ રહ્યો છે. ભગવાનની પૂજા 3 પ્રકારે થાય છે. 3 રીતે પરમાત્માની પૂજા થાય. પહેલી રીત વિતજા, તનુજા અને માનસી. આપણી પાસે પરમાત્માની કૃપાથી સંપત્તિ મળી હોય, આપણા પુરુષાર્થથી, આપણા ભાગ્યથી આપણને સંપત્તિ મળી હોય તો કોઈ પણ જગ્યાએ કોઈ સારું કામ થતું હોય, મંદિર બંધાતું હોય, ક્યાંય ભોજનાલય બંધાતું હોય, કોઈ જગ્યાએ ધર્મશાળાઓ બંધાતી હોય, ક્યાંય પરબ બંધાતું હોય, તો આવી જગ્યાઓની અંદર આપણે આપણી સંપત્તિનું દાન આપીએ. એ તમારી વિતજા સેવા છે. બીજું, પૈસા આપણે આપી શકીએ એમ નથી, પણ આપણી આસપાસમાં કે મંદિર બને છે, કોઈ આવું સમાજનું કોઈ કાર્ય થઈ રહ્યું છે, આપણી પાસે પૈસા નથી તો કાંઈ નહીં, પણ આપણે ત્યાં જઈ અને એમાં આપણા શરીરથી આપણે કોઈ સેવા કરીએ તો આપણી તનુજા સેવા છે. અને આ બધું ન થાય તો માનસિક સેવા કરીએ, માનસી સેવા. અને માનસી સેવા સૌથી સસ્તી છે. ન એમાં તમારે ધનનો ખર્ચ થાય, ન આ તનનો વ્યય, કાંઈ ન થાય. અને તોય તો માનસિક પૂજા તમે જેવી કરી શકો એવી કરી શકે. તમારે જેવી પૂજા કરવી કરી શકાય. તમારા મનથી ભગવાનને જે ધરવું હોય ધરવો ને, કોણ ના પાડે છે? પણ પરમાત્માની પૂજામાં એક ભાવ યાદ રાખજો વાલા ભક્તો, જિંદગીમાં ક્યારેય ભગવાનની પૂજામાં લોભ ન કરવો. પરમાત્મામાં ક્યારેય લોભ ન કરશો. નવા વર્ષના તહેવાર આવતા હોય, આપણા કોઈ સમાજનો તહેવાર હોય ને આપણે જ્યારે કપડાં લેવા જઈએ ને ત્યારે સૌથી પહેલા ઠાકોરજી માટે વસ્ત્રો લેવા, પછી આપણા માટે વસ્ત્રો લેવા જોઈએ. ઘરમાં બિરાજતા ભગવાન માટે વસ્ત્રો લેવા જોઈએ. પણ આપણે તો વસ્ત્ર લેવા જઈએ, આપણા કપડા ગમે તેટલા મોંઘા આવે તો આપણો જીવ જરા કે ન કચવાય. ભગવાનના વસ્ત્રો 500 રૂપિયાના કોઈ કહે તો અરે આટલા બધા થોડા મોંઘા હોય આવે. પરમાત્માએ આપેલું છે, પરમાત્માને આપી દે. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. એ નાથ, આ તો તમે અમને આપ્યું છે, અમે તમને આપી દઈએ, એમાં શું નવાઈ છે? પણ આપણે જીવનમાં લોભ ન કરીએ બસ. બાકી મેં આગળના દિવસે યાદ કરાવ્યું હતું, લોભીનું ધન. બોલો, લોભીનું ધન યાદ રાખજો. જીવનમાં કરકસર કરવી, લોભ ન કરવો કોઈ દિવસ. પણ અમુક લોભી હોય પછી એનું બધું એમ જ જાય. એકવાર એક છે ને એક મુનિમ હતો, વાત આવી તો કહી દઉં આજે, તમને જરાક આમ ગમશે.
એક મુનિમ હતા અને એના એક શેઠ, અને એના શેઠ જેવો લોભીઓ સંસારમાં બીજો કોઈ નહીં હોય. તે બરાબર દિવાળીનો તહેવાર હતો એટલે શેઠે મુનિમને કીધું, મુનિમ આજે દિવાળી છે. હા શેઠ. તો કાલે બેસતું વરસ સવારમાં. હા. તો હાલો આપણે કંઈક મીઠાઈ બનાવીએ. એટલે મુનિમ કીધું, ના શેઠ તમે બનાવીને ખાઈ લેજો, હું હવે જાઉં ને. અરે ના ના હો, આખું વરસ બે ભેગા રહીને તમારે આજ વી જવાનું. ના ના રોકાવો, એક કામ કરી આપણે બે ખીર બનાવીએ. હાલ આપણે આજ ખીર બનાવી લઈએ. તો મુનિમે કીધું કે, કારણ કે મુનિમને ખબર હતી આનો સ્વભાવ, કે માખનું પેટ ભરાય એટલી ખીર મારા ભાગમાં નહીં આવ્યા. એટલે મુનિમે કીધું, શેઠ તમે ખીર બનાવો, તમે ખાઓ, હું જાઉં છું, તમે ખાઓ ખીર. ના રોકાવ. હાંજે દૂધ લીધું, મોટી તપેલીમાં દૂધ ઉકળવા મૂક્યું, એમાં સરસ મજાનું ભાત નાખ્યો ને રવો નાખ્યો ને એની અંદર એને જાયફળ નાખ્યું ને એલચી નાખી ને ડ્રાયફ્રૂટ નાખ્યા, એવી સરસ ખીર બનાવે. ખીર બની ગઈ, પણ દૂધ ઉકળીને એક માણસને બરાબર થાય એટલી બની ખીર. કેટલી? દૂધ બળીને એટલું થઈ ગઈ કે એક માણસને ખીર થાય એટલી થોડીક વધી. એટલે શેઠે કીધું, મુનિમ આ તો ભારે કરી. કેમ? અરે આપણે આપણા બે હાટું ખીર બનાવી, પણ આ તો એકને થાય એટલી જ રહી. મુનિમ મનમાં કે મને ખબર જ છે તમે નથી દેવાના. તો કે કાંઈ વાંધો નહીં, પણ શેઠ તમે પી જાઓ. ના હો, આપણે બે નક્કી કર્યું એટલે હવે અહીં નક્કી જ થયું. પણ મેં એમ સાંભળ્યું છે કે આ ખીર જેમ ટાઢી થાય ને એમ મીઠી થાય. એક કામ કરીએ, આપણે આને અત્યારે ફ્રીજમાં મૂકી દઈએ, કાલ સવારે ખાવું ખીરી ગઈ. મુનિમે કીધું, તમે ફ્રીજમાં મૂકી દો, સવારે જમી લેજો, હું વયો જાઉં છું. ના ના રોકાવ. ખીર બનાવીને ફ્રીજમાં મૂકી તપેલી, વધીને કદાચ 3-4 વાટકા હશે, ફ્રીજમાં મૂકી દીધી. પછી મુનિમને બેહારીને કીધું, મુનિમ હવે સવારે ખીર કોણ ખાય? મુનિમ કે, શેઠ તમે જ ખાવ ને, હવે તમારું ઘર છે, તમારી ખીર છે, તમે ખાવ. એમ નહીં, આપણે બે રોકાણા છે, ખીર માટે તમને રોક્યા છે, તો કાંઈક તો કરવું પડશે ને. ના તમે જમી લેજો ને, શું કામ મને આ હેરાન કરો? તમે મને જવા દો. ના 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 રોકાવ તમે. શેઠે નક્કી કરી કીધું, એક કામ કરીએ મુનિમ, શું આપણે બે અત્યારે હોઈ જાય, સવારમાં ઉઠી અને જેને સારું સ્વપ્ન રાયતા આવ્યું હોય ને એ ખીર ખાય. મુનિમે કીધું, શેઠ તમને સપના હારા આવે ને અમને થોડા હારા સપના આવે, તમે ખાઈ લેજો ખીર. શેઠ માન્યા નહીં, કઈ વાંધો નહીં. એક રૂમમાં શેઠ હતા, બીજા રૂમમાં મુનિમ હતા. રસોડાનો દરવાજો હતો, એ દરવાજાને બંધ કર્યો, સાંકળ દીધી, અને સાંકળ ઉઘડી નથી એટલે એમાં હાણસી ભરાઈ દીધી. પેલા તાળા ઓછા હતા આપણે, એટલે સાણસી નાખી દીધી અંદર. સુઈ ગયા. શેઠને તો ઘસ ઘસાટ ઊંઘ આવી ગઈ. રાત્રે 2 વાગે મુનિમ ઉઠ્યા. આ લોભીઓ સવારે તો કઈ દેવા નથી મને. 2 વાગે જઈને શેઠ ઉઠે નહીં એમ બરાબર ધીમેથી ઓલી હાણચી ખેંચી મૂકી, સાંકળ ખોલી, દરવાજાને ધક્કો મારે, ત્યાં અવાજ આવતો હતો કીચુડ કીચુડ. એટલે પછી દરવાજો જરાક ઊંચો કર્યો. તમે જોજો, અમુક દરવાજા આવ્યા હોય ને ઊંચો કરો ને તે માંડ ખુલે. એને ધીમેથી ખોલ્યો, અંદર ગયા, ફ્રીજમાંથી એ તપેલી કાઢી, બધી ખીર સ્વાહા થઈ ગઈ. પાછી ઢાંકીને તપેલી અંદર, અને પછી બરાબરની સાંકળ દઈ હાણસી હતી એમ નાખી અને મુનિમ જઈને સુઈ ગયા. સવારે 6 વાગ્યા શેઠ ઉઠી ગયા. વહેલી સવારમાં શેઠ જાગ્યા, નાઈ ધોઈ પરવારી તૈયાર થઈ ગયા. મુનિમ ઉઠે નહીં, કારણ કે હવે બરાબર ખીર ચડી હતી. 7 વાગ્યા, 7:30, 8 વાગ્યા. હવે શેઠને રેવાય નહીં, ખીર હાંભળ્યા કરે. અવાજ કર્યો, મુનિમ, એ મુનિમ. આંખો ચોળતા ચોળતા, હા હા શેઠ. અરે જાગો, જલ્દી હવે તૈયાર થાવ, આપણે ખીર ખાવા. ઓ કઈ વાત. શેઠ મુનિમ જાગ્યા, નાયા ધોયા, તૈયાર થયા, બેઠા. અને પછી શેઠે કીધું કે મુનિમ કયો હવે તમને સપનું કેવું આવ્યું? એટલે મુનિમ કીધું, શેઠ અમારા સપના હારા ન હોય, તમે ખીર ખાઈ લેજો, હું જાઉં છું. એમ નહીં, બોલો સપનું. તો કે પેલું સપનું શેઠ અમારું નહીં, તમે કયો પેલા, તમે શેઠ છો, પેલા સપનું તમારું કયો. તે શેઠે ચાલુ કર્યું, સાંભળો મુનિમ, હું સૂતો અને થોડીક વાર થઈ અને ત્યાં મને સપનું આવ્યું. સ્વર્ગના ઇન્દ્રએ વિમાન મોકલ્યું પાર્ષદો હારે કે જાઓ
આ શેઠને મારે લઈ આવો, મારે 15 દિવસ ફરવા જવું છે મારે ઇન્દ્રાણી હારે, એટલે આ ઇન્દ્રાસનને કોઈ હકાવે એવું બીજું છે નહીં, એટલે શેઠ પાસેથી મારે બરાબરનું જ્ઞાન લેવું છે, એને લઈ આવો. મને ઉઠાડીને કીધું હાલો ઇન્દ્ર બોલાવે છે. મેં કીધું પણ ભાઈ મને હું કાંઈ આનાકાની કરી તો તું સાંભળ. મને ખાટલા હોતો વિમાનમાં નાખ્યો અને લઈ ગયા મને. અને વિમાનમાં શું તમે જુઓ તો બધી સેવાઓ થતી હતી મારી. તો વિમાન ગયું, સ્વર્ગમાં ઉતર્યું. એવી રીતે સ્વર્ગમાં વિમાન ઉતર્યું કે હું નીચે પગ દઉં ત્યાં લાલ જાજમ પાથરી હતી મારા માટે. મારું સ્વાગત થતું હતું. મારા માથે કોઈ ફૂલ નાખે, કોઈ અત્તર છાંટે, કોઈ શરણાઈ વગાડે, કોઈ શંખ વગાડે, કોઈ નગારા વગાડે, કોઈ ઢોલકા વગાડે, અને કોઈ નૃત્ય કરતા કરતા મને લઈ જાય. અને બરાબર સ્વર્ગના દરવાજા પાસે ગયા ત્યાં તો ઇન્દ્ર દોડતા દોડતા આવે, અરે શેઠ, હે શેઠ, આવો આવો આવો. મને બથમાં ભરી દીધો અને લઈ ગયા મને તેડીને અંદર. સ્વર્ગના ઇન્દ્રના સિંહાસનની બાજુમાં મને સીટ આપી, બેહારો, બેહો શેઠ અહીંયા. મેં કીધું મને હું કામ લઈ આવ્યા છો આ ઊંઘમાં? અરે શેઠ, મારે બરાબર જાવું છે ફરવા, અને મારા ઇન્દ્રાસનનો કોઈ વહીવટ કરી શકે એમ છે નહીં. એટલે મને એમ થયું કે 15 દિવસ તમે આ હારકો આનું આ જો ઇન્દ્રાસન હકાવો ને એટલે તમને અહીં લઈ આવ્યા છીએ. મને મેં કીધું પછી આટલી બધી વાત થઈ પછી કે મારી નિંદ્ર ઉડી ગઈ. કે મને એમ કીધું હવે તમે જ ખીર પી જાઓ, તો આવું સ્વપ્ન બીજા કોણ આવે? તો કે ના, તમે તમારા સપનાની વાત કરો. પછી મુનિમે ચાલુ કર્યું, શેઠ જેમ તમે હતા એમ હું હતો. અને થયું એવું કે બરાબર રાતના 2 વાગ્યા અને 4 જણા 6 ફૂટની હાઈટ વાળા અલમસ્ત જેવા આવડા છરા લઈને આવ્યા. પછી મને કહે ઊભો થા. હું તો જોઈને બી ગયો, મારી આંખોમાં પાણી આવી ગયા. પછી હાલ તો થા આગળ. મને આગળ કર્યો, 2 જણા બાજુમાં લે, 2 જણા પાછળ લે, બધાએ ઓલા છરાની અણી મારા આમ શરીરમાં અડાડ રાખી. મને કે આગળ હાલ. હું દરવાજાની રૂમની બહાર નીકળ્યો એટલે મને કે આમ હાલ. હું આમ ગયો. મને કે એ ત્યાં અહીં ઉભો રહે. ક્યાં? રસોડાના દરવાજો ઉભો રાખ્યો મને. પછી મને કે દરવાજો ખોલ. મેં કીધું પણ શું કામ? ખોલ. ડોળા કાઢી કાઢી મને ડરાવ્યો ગોવેડે. તો મેં તો દરવાજો ખોલ્યો, હું અંદર ગયો. પછી મને કે ફ્રીજ પાસે જા. મેં કીધું પણ શું કામ એને જા છો કે મારું? હું તો રડતો રડતો ફ્રીજ પાસે ગયો. મને કે હવે ખોલ ફ્રીજ. ખોલ્યું. આ તપેલી હાથમાં, તપેલી હાથમાં લેવડાવી. પછી મને કેવું ખાવાનું ચાલુ કર. મેં કીધું ખાવાનું ચાલુ કર. મેં કીધું પણ અમારા શેઠ મારું. મને બધી ખીર એને ખવડાવી દીધી શેઠ. પણ તારે મને બોલાવા ન આવે તઈ? તો મને એમ કે હું આવ્યો તો તમને બોલાવા, પણ તમે સ્વર્ગમાં ગયા તા. કે જીવનમાં લોભ કર્યો તો યાદ રાખજો, લોભીનું ધન. જીવનમાં પરમાત્માના કાર્યમાં ક્યારેય વાલા ભક્તો લોભ ન કરશો. અને એક વખતના સમય ભગવાને પછી બધું ચાલુ કર્યું. ઘરે ઘરે જઈને માખણ લઈ આવે, મટુકીઓ ફોડી આવે, વાછડાઓને છોડી મૂકે, છોકરાઓને રોવડાઈ આવે. એટલી બધી ભગવાનની ફરિયાદો થઈ. ગોપીઓ બધી માં યશોદા પાસે ફરિયાદ કરવા ગઈ. અને એ ગોપીઓ જ્યારે ભગવાનની ફરિયાદ કરી માં યશોદાને કે યશોદા, તારો છોકરો મારા ઘરમાં ચોરી કરવા આવે છે, અમારા ઘરમાં માખણ ચોરી જાય છે. માં યશોદાએ પહેલી વહેલી વાત કરી કે મારા ઘરમાં માખણ ઓછું છે, તારી ઘરે ખાવા આવે. મારી ઘરે અડતોય નથી. પણ માને ક્યાં ખબર હોય, અમુકને ઘરનું ન ફાવે, બહાર જ મજા આવે. એ બહારથી જમીન ના હોય ત્યાંથી મજા ના આવે. અને એવા સમય ગોપીઓ એક પછી એક ફરિયાદ કરે. ભગવાનને બોલાવા, લાલા અહીંયા આવ. આ ગોપીઓ એમ કહે છે કે તું બધાના ઘરમાં માખણ ખાવા જાય છે. માં હું નથી જાતો. હોય ગોપીનો છોકરો બધાને માખણ ખવડાવે, માં હું કામ ના પાડું? એટલે માએ આ વાતને લઈને કહ્યું કે ગોપીઓ, આ છોકરાઓ ક્યાં બાર ગામના છે, આપણા જ છે ને બધા, ભલે ને ખાય, શું થઈ ગયું? ગોપી કહે છે હાલમાં એને ખવડાવવાને વાંધો નથી, પણ તારો છોકરો કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા આને બધાને ખવડાવે છે. માએ પૂછ્યું લાલા, તું આ બધાને ખવડાવે છે? તો ભગવાન કીધું માં, તે નહોતું કીધું કે બધાને જમાડી પછી જમવું એમ? તો અમે બરાબર માખણ ખાતા હતા તો એ બધા અમારી સામે આવી બેસી ગયા, ટગર ટગર જોતા હતા. મને એમ થયું કે લાવ આને થોડું થોડું ખવડાવી દઉં. અને આ દુનિયામાં કૂતરા, બિલાડા અને વાંદરાને જો માખણ ખવડાવે ને તો એક કેવળ કૃષ્ણ ખવડાવે. બાકી આપણા ઘરમાં
2 ચમચી જેટલું માખણ એક વાટકામાં પડ્યું હોય અને કદાચ મીંદડું આવે ને એમાં મોઢું નાખે અને જોઈ જઈએ તો આપણે એને માખણ ખાઈ ન લેવા દઈએ અને પછી એ માખણ આપણે પાછું ઉકળે નાખી દઈએ. આપણે ન ખાઈએ એને ન ખાવા દઈએ. પણ અહીંયા જો કોઈ માખણ ખવડાવતું હોય તો કેવલ કૃષ્ણ ખવડાવે છે. આ દુનિયામાં સૌને જમાડનાર કોઈ હોય તો કેવલ ભગવાન છે. આ દુનિયામાં કોઈ કોઈને જમાડતું નથી, કોઈ કોઈને ભૂખ્યા નથી રાખતું. પણ આ તો આપણે બધા એવી ભાવના ઓલી બેસી ગયા છીએ કે આપણે કમાઈએ પછી ખાઈ શકીએ. આવું કશું જ નથી વાલા ભક્તો. અહીંયા ભગવાને આ વાતને પણ કાઢી નાખી. પછી ગોપીએ કહ્યું કે અમારા વાછડાઓને છોડી મૂકે છે. ભગવાન કહે તો એના મા પાસે જાવું તું, મેં જવા દીધું. વળી ગોપી કહે છે કે માં તારા છોકરાને જરાક સમજાવી દે ને, અમારા છોકરા ઘોડિયામાં સૂતા હોય ને, અમે ઘરમાં કામ કરતા હોય, તારો લાલો આવી અને અમારા છોકરાઓને ચીકલા ભરે અને રડાવી અને વયો જાય છે. પછી અમારા છોકરા કામ નથી કરવા દેતા. માએ પૂછ્યું લાલા તું આવું કરે છે લા? તો ભગવાન કહે છે માં તેનો તો કીધું અચ્છે બચ્ચે બહુ સોતે નહીં. એટલે મેં એને ચીકલો ભરીને રડાવ્યો અને ઉઠાડ્યો. આનામાં સંસ્કાર નહીં આવે હારા. માએ તો વળી ઓવાણે દઉં વારી જાવ લલ્લા તુજ પર વારી જાવ. પછી ગોપીઓને કીધું ગોપીઓ તમારા છોકરાનું ધ્યાન મારો છોકરો રાખે તો આટલી ફરિયાદ લઈને આવો છો? આજ પછી ફરિયાદ લઈને આવજો ને. જે દિવસે રંગે હાથ પકડો ને તે દી આવજો. બધી ગોપીઓને કાઢી મૂકી. ગોપી ગઈ. બધી ગોપીઓ યમુના કિનારે ગઈ અને એ યમુના કિનારે બધી ગોપીઓ પોતપોતાની આકૃતિ કહેતી હતી મારા ઘરમાંથી માખણ લઈ ગયો, મારા ઘરમાંથી આમ કરી ગયો, મારા ઘરના માટલા ફોડી ગયો. એક ગોપી કે મારા ઘરમાંથી તો લાડવા ચોરી ગયો. ભગવાન પાસે છે ને એક ગિલોલી હતી. જે ગોપી ભગવાનને કીધા વગર કે ભગવાનને ખબર નો એમ બરાબર એ માખણ વેચવા વહી જાય તો ભગવાન બરાબર જંગલમાં એ ઝાડની ડાળીઓમાં સંતાઈ જાય. જેવી ગોપી નીચે નીકળે ઉપરથી પથ્થરો મારે અને આનું નિશાન તો ફગે નહીં કોઈ દી. છાશ વેચવા જતી હોય, છાશનું માટલું ફોડી નાખે એટલે ગોપી આખી છાશથી નવાઈ જાય એટલે પાછો ઉપર ઉપર બેઠો બેઠો બોલે. દૂધથી નવડાવે તો કે પય સ્નાનમ સમર્પયામિ, દહીંથી નવડાવે તો કે દધી સ્નાનમ સમર્પયામિ, ચોખા જળથી નવડાવે તો કે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ગોપી તો કેટલા દિવસથી નાઈ નહોતી ને એટલે તને નવડાવી દે આજે. બહુ બધી ગોપીઓ પોતપોતાની વાતો કરતી હતી. એમાં બરાબર એક ભીમાભાઈની દીકરી પ્રભાવતી હતી. પ્રભાવતી ગોપીઓને ધમકાવે છે કે તમે બધી હાવ માયકાંગલ્યો છો એટલે તમારા ઘરમાં આવે, બાકી આવે મારા ઘરમાં તો ખબર પડે. બધી ગોપીએ વાતે વિચારવી દો કે વાત સાચી છે. આપણા ઘરમાં આવે છે, કોઈ દી કનૈયો આના ઘરમાં નથી ગયો. તે ગોપીએ સાંજે આવીને બધા એના છોકરાને વાત કરી કે તમે અમારા ઘરમાં આવો છો, કોક દી કોલી પ્રભાવતીની ઘરે જાઓ તો ખબર પડે. તમે ક્યારે પ્રભાવતીના ઘરે જાઓ તો ખબર પડે. પ્રભાવતી વાહ ભાંગી નાખે. તે ગોવાળિયા બધા જઈને અંતે કનૈયાને કીધું કનૈયા આ પેલી પ્રભાવતી આપણા ગામમાં રહી છે, એ બધાને વાતો કર્યા કરે છે મારા ઘરમાં આવે તો વાહ ભાંગી નાખું, મારા ઘરમાં આવે તો વાહ ભાંગી નાખું. ભગવાન કે કામ કરો જોઈ આવો જાઓ. ગોપી ઘરમાં છે. એક ગોવાળિયાએ કીધું કનૈયા રહેવા દે ને, દેવડેરા મૂકીને હનુમાનની હડફેટે ન ચડાય. છતાં પણ ભગવાન માન્યા નહીં અને પરમાત્માએ કીધું જોઈ આવો જાઓ. અને ગોપી પાણી ભરવા ગઈ હતી. ભગવાન બધા છોકરાને લઈને ત્યાં પહોંચી ગયા અને એના ઘરનું માખણ ખાધું. કૂતરા બિલાડા વાંદરાને ખવડાવ્યું અને જેટલું માખણ વધ્યું હતું એની ગાય કરી દીધી, લીપણ કરી દીધું અને પછી વૈયા ગયા. ગોપી આવી પાણી ભરીને આવી અને ખબર નહીં કાંઈ, એને તો સાકળ ઉતારીને દરવાજાને ધક્કો માર્યો, પગ મૂક્યો સીધી હામી. પછી પ્રભાવતી કઈ જેવી તેવી નહોતી એટલે એને યુક્તિ કરી. ઘરમાં બરાબર ઊંચે માખણના મટકાને શિકામાં લટકાવ્યું અને પોતે પાણી ભરવા ગઈ છે એવું લાગે એટલા માટે થઈને માટલા લઈ અને ઘરમાં સંતાઈ ગઈ. કનૈયાને સમાચાર મળ્યા તો ભગવાન આખા ગામના છોકરાને લઈને આવ્યા છે અને જેવા ઘરમાં આવ્યા આખું ઘર ભરાઈ ગયું. ક્યાંય માટલું મળે નહીં. ઉપર જોયું તો માટલું ઉપર એટલે એકબીજાના ખંભે ચડી ગયા. એમાં સૌથી ઉપર ભગવાન ચડ્યા. માટલું હજી ઉતારે એની પેલા પ્રભાવતી ખૂણામાંથી બોલી ઉભા રહેજો બધાય. હવે પ્રભાવતી ઉભા રહેજો બોલે પછી ત્યાં કોઈ ઉભું રહી ખરું? હે પ્રભાવતી પછી બોલે અને ગયા બધા. પણ મૂળ વાત એવી થઈ કે ભગવાનથી ઓલું શીકું મુકાણું નહીં. આખી દુનિયાને લટકાવનારો આજે પોતે
ભગવાન કે આજે ફસાઈ ગયો. અને પ્રભાવતી તો પછી મંડી બોલવા, કાળિયા તારી માં કેદાડાની મારી વાત નથી માનતી. જ્યારે કહી ત્યારે એમ કે છે કે રંગે હાથ પકડો ત્યારે લાવજો. હમણાં બોલાયું, હાલ તારા જોઈ લે કાળિયો રંગે હાથ પકડ્યો મેં. ભગવાનને બહુ બધો વખત કાળિયો કાળિયો કીધું. ભગવાનને જેટલી વાર કાળિયો કે ભગવાનનો મિજાજ જાય, પણ અત્યારે કઈ બોલાય હતું ને, કેમ કે નકુચામાં આંગળી આવી ગઈ હતી. અત્યારે કઈ બોલાયું હતું નહીં, કઈ બોલ્યા નહીં ભગવાન. ભગવાને કીધું પ્રભાવતી આજ છેલ્લો દિવસ તારા ઘરે, હવે તારા ઘરમાં કોઈ દી આવે બીજો હોય, જવા જાતનો દે. ના ના ના, જવા હેમી દઉં તને. હમણાં યશોદાને બોલાય આવું, હાલ તારા છોકરાને જોઈ લે, જો પકડ્યો છે. પછી ભગવાને કીધું એક કામ કર, તારે માર ખવડ. અરે હા કાળિયા, તને માર જ ખવડાવો છે, તારા તોફાન બહુ વધી ગયા છે. એટલે ભગવાને કીધું એક કામ કર, યશોદાને તું અહીંયા બોલાવે એના કરતા મને ત્યાં લઈ જઈને માર ખવડાવી લે, તારા જીવને શાંતિ થઈ જાય. કારણ કે આને વિચાર્યું હતું જો નીચે ઉતારે ને તો કાંઈક રસ્તો થઈ જાય, નીચે ઉતારે તો કાંઈક માર જ મળી જશે. એટલે ભગવાને કીધું, એટલે ગોપીને વાત ગમી કે હાલને આને ત્યાં લઈ જાવ. ભગવાને નીચે ઉતાર્યા. ભગવાનનો ડાબો હાથ પ્રભાવતીએ જમણા હાથથી કચકચાવીને પકડ્યો અને તપતપાવીને લઈ જાય ભગવાનને. ઘરની બહાર નીકળે એટલે પેલાની પરંપરા હતી લાજ કાઢવાની. કોઈ હોય કે ન હોય, કોઈ લાજ કાઢીને ચાલ્યું જવાનું ગામમાં. એટલે લાજ ઘૂમટો તાણ્યો અને ચાલતી થઈ. પોતાનું ઘર હજી મૂક્યું ત્યાં બીજું ઘરની શેરી આવી, ત્યાં આખા ગામના છોકરાનું ટોળું ભેગું થઈ ગયું. હારે થોડેક દૂર ગયા એટલે ભગવાને કીધું કે પ્રભાવતી મારો હાથ બળે છે, મૂકી દે ને. પ્રભાવતી કે થોડીક વાર રાહ જો, હમણાં ગાલ હોતે બળવાના છે, માર પડશે તને, પણ હાથ તો મૂકી દે. ના તું ભાગી જા. ભગવાન કે નહીં ભાગું ભાઈ, રહેવા દે ને. હવે ભગવાને બહુ કીધું પણ પ્રભાવતી માની નહીં. ભગવાન કે એક કામ કર, તને ભરોસો નહીં, તારા પર તો જરાય ભરોસો નથી, તો એક કામ કર, તું મારો બીજો હાથ પકડ, પણ તું આ હાથ મૂકી દે. પ્રભાવતી કે આ તો બરાબર, લાવ. એક મૂક્યો, બીજો હાથ પકડ્યો, તપ તબાવીને લઈ જાય છે. ગામમાં જેટલા લોકો હામાં મળે ને પ્રભાવતીની વાત સાંભળે કે આ તો યશોદા પાસે તને માર ખવડાવો છે. બધા લોકો દાંત કાઢે, આને યશોદા પાસે માર ખવડાવવા હું કામ લઈ જતી હશે. પણ દાંત એટલે કાઢતા હતા, એને બધાને હસવું એટલે આવતું હતું કે કનૈયાએ પોતાનો હાથ મૂક્યો ત્યારે બીજો હાથ આપ્યો ને એ એના દેરનો પકડાયો, એના દેરનો હાથ પકડાઈને લઈ ગઈ અને એના દેરને તપતપાવતી હતી, હાલ તને માર ખવડાવો. ભગવાન તો દોડીને મા પાસે પહોંચી ગયા. મા પાસે જઈને ખોળામાં બેસીને કહે છે, માના ગાલ ઉપર તાપલી મારીને, હે માં હું તારો દીકરો કે નહીં? માં કે તને થયું છે હું આ? એ પેલા તું કે ને હું તારો દીકરો કે નહીં? અરે હા તું મારો જ દીકરો છો ભાઈ, તો તને મારી માથે ભરોસો છે? માં કે લાલા તારી માથે દીકરા ભરોસો હોય જ ને. તો કે માં હું કોઈ ગોપી ઘરમાં ક્યારેય તોફાન કરવા ન જાત, પણ ગોપી મારી વાહે પડી ગઈ છે. એટલે માં કે છે હા પણ બેટા હવે કોઈ કાંઈ નહીં કે, પણ માં તું મને કે આજ કોઈ ગોપી આવીને એમ કે તારો લાલો મારા હાથમાં રંગે હાથ પકડાયો, તું માને ખરી? માં કે તું મારા ખોળામાં બેઠો છો અને કોઈ રંગે હાથ પકડવાની વાત કરે તો એવી ઉતરી લઉં કે જિંદગીમાં તારી હામું ન જોવે. ભગવાન કે છે તો મારી માં બરાબર, હવે તું બરાબરનું. એવું ભગવાને માને ચાદર ઓઢાડી દીધી અને ત્યાં બરાબર અવાજ આવ્યો, યશોદા, એ યશોદા બહાર આવ, આ તારા છોકરાને મેં રંગે હાથ પકડ્યો છે કાળિયાને. ભગવાન કે જો માં તને કીધું ને ત્યાં આવી હોતે ને તો માં કે છે હાલ હાલ આપણે બે જાય. ભગવાનને સાથે લઈ અને માં યશોદા જાય છે. ઓસરીના કોરે ઉભા રહ્યા. આખું આંગણું નંદ બાબાનું ભર્યું છે. ગોપી તો એ પ્રભાવતી જોર જોરથી આમ છે ને તેમ છે ને બોલતી હતી લાજ કાઢીને, અને એક હાથેથી કચકચાવીને કનૈયાને પકડી રાખેલો. ભગવાનની માં યશોદાની બાજુમાં ભગવાન માનો ચુંદડીનો છેડો મોઢામાં રાખીને ઉભા થયા. અને યશોદાએ આવીને કીધું, એ ગોપી આટલી બધી બૂમાબૂમ શાની કરે છે? અવાજ નીચો કર અને આ ઘૂમટો ઉઘાડ નાખ, નંદ બાબા ઘરમાં નથી. તો એક હાથે કનૈયાને પકડી રાખીને બીજા હાથે ઘૂમટો ઉઘાડ્યો. જ્યાં જોયે તો યશોદાની બાજુમાં કનૈયો. તો ગોપીની તો આંખો ફાટી ગઈ, આ હું જોઉં છું અને ઈ કનૈયો ન્યા ક્યાં છે? આ તો અહીંયા છે. અને ન્યા છે અહીંયા કોણ? અહીંયા જોયો તો દેર. શરમને લઈ અને નીચું જોઈ ગઈ, કાંઈ બોલી ન શકી. અને અંતે માં યશોદાએ એને ખૂબ ધમકાવીને કાઢી મૂકી. પણ જ્યારે ગોપી જાય છે ને ત્યારે એના દેરના કાનમાં કહેતી ગઈ, તું ઘેરે આવ્યા, બધા ધંધા તારા જ છે. ગોપી ગઈ, બાળકો ગયા. ભગવાને રજા માંગી, માં હું જાઉં રમવા, તોફાન નહીં કરતો, તોફાન નહીં કરું, જવા દે મને. ભગવાન ગયા રમવા. ગોપી હજી ગામમાં પંચાયત કરતી કરતી હાલી જતી હતી. અમુક તમે જુઓ ને સવારે નીકળી બપોરે ઘરે પૂગે માંડ. હા, કામ કાંઈ ન હોય પાછું, અને લાંબુ અંતર ન હોય, પણ જેટલા હામાં મળે એને વાતો લાગી જાય. તો એ હજી વાતો કરતા કરતા નીકળી હતી, ચોકમાં નહોતી પહોંચી, ત્યાં ભગવાન ચોકમાં પહોંચી ગયા. અને ગોપી બરાબર ચોકમાં આવી, ભગવાન અંગૂઠો બતાવ્યો, લે માર ખવડાવી દો.
એટલે ગોપીનો મિજાજ બહુ ગયો હતો, અપમાન થયું હતું ને. ગોપી કહે છે, કાળિયા તું આજ મારા હાથમાંથી છટકીને વયો ગયો, પણ જો કાળિયા તને માર ન ખવડાવ તો મારું નામે પ્રભાવતી નહીં. હવે કયું ની કાળીઓ કાળીઓ કરતી હતી, ભગવાનનો મિજાજ ગેલો જતો. ભગવાને કીધું, એ પભલી, આજ મારો હાથ પકડ્યો અને મારી મા પાસે લઈ જવાની વાત તે હિંમત કરી, આજ ભલે કરી, હવે બીજી વાર ન કરતી આવી હિંમતો. તેમણે પ્રભાવતી કે બીજી વાર હાથ પકડો તું કરી હું લેવાનો હતો? ભગવાન કે આજ હાથ પકડ્યો, તારા દેરનો હાથ પકડાયો. હા તો શું છે પણ? તો કે બીજી વાર આવી આવી હિંમત કરીશ ને તો બીજી વાર તારા દેરનો હાથ નહીં આપું, તો તારા ધણીનો હાથ પકડાઈ દે. હવે તમે વિચાર કરો, એના ધણીનો હાથ પકડીને ઢવડીને લઈ જતી હોય, હાલ તને જશોદા પાસે માર ખવડાવું, અને ઓલો મૂછું વાળો નાનો એવો ગોવાળિયો પગ પછાડતો આવતો હોય કે હવે તોફાન નહીં કરું, જવા દે જવા દે, તો કેવું લાગે? વાલા ભક્તો, આ તો બધી મારા ઠાકોરજીની આ લીલાઓ છે. ભગવાનની લીલા કેટલી અપાર છે. કલ્પના કરો તમે ખાલી કે 5000 વર્ષ પહેલા જે બનેલી ઘટનાઓ લખાઈ, અને એ ઘટનાને ખાલી આપણે આપણા ભાવથી ખાલી વાંચીએ અને આપણે તમને સંભળાવીએ, અને તોય તમારા ચહેરા ઉપર આટલો આનંદ થઈ જાય છે, તો જે પ્રભાવતીએ ભગવાનનો હાથ પકડ્યો હશે એના મોઢા પર કેટલો આનંદ હશે? સમય કેટલો ભાવ હશે પ્રભાવતીને કે મેં ભગવાનનો હાથ પકડ્યો. ભગવાને આનંદ કરાવ્યો છે. પરમાત્માની આવી અનેક લીલાઓ, પ્રભાવતીનો અહંકાર ભગવાન ઉતાર્યો. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યાર પછી દામોદર લીલા છે કે જેમાં એક વખતના સમયમાં યશોદાને એમ થયું કે બધી ગોપીઓ એમ કહે છે કે આજે મારા ઘરમાં માખણ ખાધું, આજે મારા ઘરમાં માખણ ખાધું, અને પરમાત્માએ બધાના ઘરે માખણ ખાધું, હજી કૃષ્ણ મારા ઘરે કેમ નથી ખાતા? ગોપીઓ પોતાના હાથે માખણ ઉતારતી હશે, પણ અહીંયા કદાચ હું દાસીઓ પાસે ઉતરાવું છું એટલે કદાચ નહીં ખાતા હોય એવું બન્યું હશે. એટલે માં યશોદા એક વખતના સમયે બધા જ ગોપ ગોવાળોને બીજું કામ સોંપી દઈ અને માં પોતે વહેલી સવારમાં 16 શણગાર સદી ઠાકોરજીની પૂજા કરી અને દધી મંથન કરવા માટે બેઠા. એકદા ગૃહદાસીશો યશોદાનંદ ગેહિની કર્માંતરનિયોક્તાસુ નિર્મમંત સ્વયં નદી. માં પોતે નિર્ણય કર્યો કે આજે હું મારી હાથે જ દધી મંથન કરીશ. આ કથા જોવા જાવ તો માં ઉપદેશ આપે છે કે પોતાના ઘરનું કામ પોતાની જાતે કરવું, અને બીજો બહુ સરસ અતિ આવશ્યક એવો ઉપદેશમાં યશોદાએ આપ્યો. યાની યાની ગીતાની તદબાલ ચરિતાની ચ નિર્મંથને કાલે સ્મરંતિ તાન્યગાયત. સ્મરંતિ તન્ય ગાયત. આ ઉપદેશમાં અહીં આપ્યો, આ શ્લોકમાં આ સંસારના તમામ લોકોને ઉપદેશ આપ્યો છે ભગવાન વ્યાસજીએ કે તમારા જીવનનું, તમારા દૈનિક જીવનનું કામ કરો એની ના નથી, પણ કામ કરવાના સમયે તમારા મોઢામાંથી ભગવાનના ગીતો ગવાવા જોઈએ. સવારમાં બેનો કચરો કાઢતા હોય તો હાથ કચરો કાઢે બરાબર છે, પણ મોઢું શું કરે? તો એવા સમયે ભગવાનના ગીતો ગવાવા જોઈએ. સવારમાં તમે ગીતો ગાતા ગાતા તમારા કામ કરો. વલોણા વલોતા હોય તો ત્યારે ગીતો ગવાતા હોય. પરોઢ થયું ને પાંગવ્યું મન, અને વન વાહળ્યું વાગીચો. કામી ને કંડલા બે વાતે વળગા, અને હેલું હાલી નાવા જો. પેલા તો ગામડાની હેલું હોતે પાદરમાં નાવા જાતી, હવે તો બધું બંધ થઈ ગયું. એ સમયે પેલા એક સમય હતો કે ગામડાનો ખેડૂત વાવણી કરવા જાય ને તો એને જોવા ન મોકલવા પડતા કે જાતો કોઈ પાણી ભરીને આવે છે કે બીજું કઈ. હવે તો અત્યારે તો શુકરને ઊભા કરવા પડે છે. પેલા ગામડાની એ સ્ત્રીઓ ગામના પાદરમાંથી પાણીની હેલ ભરીને આવે, અને તમે કોઈ હારા કામે જતા હોય, જો તમને પનીહારીના શુકન થાય ને તો આપણે એને સામેથી કંઈક શુકનનું આપતા હતા કે લે આ શુકન થયા મને. અને આજે ચકલો ચાલો કરો ને ઓલો નળ ઓલું આખું માટલું ભરાઈ જાય, પનીહારીના એ શુકન વૈયા ગયા હાવ. પણ પેલામાં આપણા ગામડાની, આપણા ઘરની હેલો છેટ ગામના પાદર એ નાવા જાતી. બેનો જ્યારે પાણી ભરવા જાય ને ત્યારે ગામના કુએ જઈને પછી એ પેલા એને એ હેલુને ધોવે, એને નવડાવે, અને પછી પાણી ભરી અને લઈને આવતા. ઉઠી હાવરણી જગાડ્યો હાવરણાને. અને એ સમયમાં યશોદાજી ભગવાનના ગીત ગાતા ગાતા કામ કરતા હતા. ભગવાન જાગ્યા છે. જાગીને મા પાસે આવીને માને કહ્યું, મા
મને દૂધ આપો. એટલે માએ દધી મંથન અધૂરું મૂક્યું. માએ પોતાના ખોળાની અંદર ઠાકોરજીને લઈ સાડીનો છેડો ઓઢાડી અને ભગવાનને દૂધ પીવડાવે. પણ ભગવાન હજી તૃપ્ત ન થયા એના પહેલા માએ ભગવાનને નીચે બેસાડી અને ચૂલા ઉપર તપેલીમાં દૂધ હતું એ ઉતારવા માટે ગયા. ત્યારે ભગવાનને ક્રોધ આવ્યો કે મારા કરતા તપેલીનું દૂધ વાલું છે માને. એટલે ભગવાનને મોટી જે ગોરસની ગોળી હતી ફોડી નાખી. અને માને એટલો બધો ક્રોધ આવ્યો, ભગવાનને પકડવા માટે થઈ અને માં યશોદા લાકડી લઈ અને મારવા માટે આંખ એની રાતી થઈ ગઈ છે. અને કનૈયાની પાછળ દોડે છે. આગળ આગળ ભગવાન દોડે, પાછળ પાછળ માં જાય છે. ભગવાન હાથમાં નથી આવતા. પરમાત્મા નથી પકડાતા. એના બે કારણો છે. પહેલું કારણ, માની નજર ભગવાનની પીઠમાં હતી. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાનની પીઠમાંથી અધર્મ ઉત્પન્ન થયો છે. જેની નજર અધર્મના હોય, અધર્મ તરફ હોય, એના હાથમાં કોઈ દિવસ કૃષ્ણ આવે નહીં ક્યારે. બીજું, માના હાથમાં લાકડી હતી. અધ્યાત્મ જગતમાં યશોદા એટલે આ જીવ, આ બુદ્ધિ, જ્યાં સુધી તમારી બુદ્ધિમાં, તમારા મનમાં, તમારા જીવમાં અભિમાનની લાકડી એના હાથમાં છે, ત્યાં સુધી પ્રેમનો કૃષ્ણ તમારા હાથમાં કોઈ દી પકડાવવાનું નથી. યાદ રાખજો. માને ખૂબ દોડાવ્યા, અંતે માં થાકી ગયા, ઓસરીના કોરે બેસી અને લાકડીને ફેંકી દીધી. તો કૃષ્ણ દોડીને આવીને માના ખોળામાં બેસી ગયા. કેમ? જ્યાં સુધી અભિમાન તમારા હાથમાં છે ત્યાં સુધી કૃષ્ણ નહીં આવે. પ્રેમ ગલી હતી સાંકરી, ઉનમે દૌ ના સમાય. કાં તો તમારા જીવનમાં અભિમાન રહે અને કાં તો તમારા જીવનમાં કૃષ્ણ રહે. બેમાંથી એક જ રહે, બે સાથે ન રહી શકે. માં યશોદાને એટલો ક્રોધ હતો એટલે માએ ભગવાનને બાંધવા માટે થઈ અને દામણાઓ લઈ અને ખાનણિયા પાસે લઈ ગયા. દામણાઓથી ભગવાનને બાંધવા જાય પણ દામણા ટૂંકા પડે છે. કેમ? જે દામણાઓ ભગવાનના શરીરને સ્પર્શ કરે એ દામણાઓ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. બાંધવાનો સ્વભાવ હતો દોરડાનો, પણ એ સ્વભાવ ભૂલી ગયા. અંતે પરમાત્માએ લીલા કરી એટલે માના હાથે ભગવાન બંધાયા. માં એને બાંધે છે, ભગવાન રોવે છે. આને બધા નાટક આવડે છે. ભગવાન કહે છે મને બહુ ભૂખ લાગી છે, માં જવા દો ને, હવે તોફાન નહીં કરું. માં કહે નહીં, હવે તો નહીં જ. અંતે પરમાત્માને બાંધે છે. ભગવાનને બાંધીને માં યશોદાજી જેવા ઓસરીની કોર ચડી અને ઓરડામાં ગયા એટલે ભગવાને રોવાનું બંધ કર્યું. કોઈ સાંભળે નહીં, ખોટું હું રોવું કે કોઈક સાંભળે તો રડાય. ભગવાને રોવાનું બંધ કરી દીધું. ગોઠણિયા પર ચાલતા થયા. ખાનણીઓ પાછળ પાછળ જસડાતો ગયો અને એ ખાનણીઓ ભગવાન યમલાર્જુનના વૃક્ષની મધ્યમાંથી નીકળી ગયા. ખાનણીઓ ફસાઈ ગયો. પરમાત્માએ જોર લગાવ્યું. બે યમલાર્જુનના વૃક્ષો ધરાશાયી થયા. નલકુબેર અને મણિગ્રીવ બે દિવ્ય પુરુષો મૂળમાંથી બહાર આવી અને ભગવાનને પ્રાર્થના કરે છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમન સ્તવ પાદયોર્ના શ્રુત્યામ શિરસ્તવ નિવા સજગત્રણામે દ્રષ્ટિ સતાં દર્શને સ્તુવત્તનૂના. ભગવાને લીલા કરી એટલે બંને વૃક્ષના મૂળમાંથી નલકુબેર અને મણિગ્રીવ નીકળ્યા. આ નલકુબેર એટલે કે કુબેરના દીકરા છે અને રુદ્રના અનુચરો છે. ચાર વસ્તુ એક સાથે ભેગી થઈ એટલે એને દેવર્ષિ નારદનો શાપ મળ્યો. આ કથા આ સમાજના સંપત્તિવાળા લોકોને, આ સમાજના સત્તાવાળા લોકોને, આ સમાજના નશા કરનારા માણસોને, આ સમાજમાં જે સ્ત્રીઓનો સંગ કરી વ્યભિચાર કરનારા માણસો છે એને ઉપદેશ આપવા માટે આ કથા છે. સૌથી પહેલા કહ્યું નલકુબેર મણિગ્રીવ પૈસાવાળાના દીકરા હતા, સ્ત્રીઓ સાથે હતા, મદિરા પાન કર્યું હતું અને રુદ્રના અનુચર હતા. સરોવરમાં સ્નાન કરતા હતા સ્ત્રીઓ સાથે. દેવર્ષિ નારદ નીકળ્યા, પોતાના અંગને ઢાંક્યા નહીં એટલે નારદે શાપ આપ્યો. આ દુનિયામાં ધનવાન માતા પિતાને આ કથા ઉપદેશ આપે છે કે તમારા દીકરાઓને તમારા ધનનો નશો કોઈ દી ચડવા દેવો નહીં. જે મા બાપ પોતાના સંપત્તિનો નશો પોતાના સંતાનોને ચડવા દે છે એ મા બાપને આજ નહીં તો કાલ દુઃખી થવું પડે છે અને થવું જ પડે છે. માટે ધ્યાન રહે કે આપણી સત્તાનો, આપણી સંપત્તિનો નશો આપણા સંતાનને ચડવો જોઈએ નહીં. બીજું, વારુણી મદિરામ પીતવા, એને નશો કર્યો હતો એટલે ભાન ભૂલ્યા હતા અને સ્ત્રીઓનો સંગ હતો એટલે ભાન ભૂલ્યા હતા. આ ચાર દોષને લઈ અને નારદનો શાપ હતો વૃક્ષ થઈને ધરશો એટલે આજે ભગવાને એનો ઉદ્ધાર કર્યો.
એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. બંને જણાએ પ્રાર્થના કરી, અમારી વાણી સદૈવને માટે તમારામય રહે. પછી તો ભગવાન યશોદાજીએ નંદબાબાને કહ્યું, આપણે અહીંયાથી રહેવા બીજે જતું રહેવું છે. પરમાત્માને લઈ અને વૃંદાવનમાં રહેવા જાય એના પહેલા સુખિયા માલણ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો. સુખિયા કોણ? તો કહે છે કે જેને જીવનમાં સંતોષ છે એ સુખી છે. તો પરમાત્માએ સુખિયા માલણ ઉપર કૃપા કરી અને પરમાત્મા વૃંદાવનમાં રહેવા ગયા. વૃંદાવનમાં ભગવાન વાછડાઓ ચરાવવા ગયા. એ વાછડાઓના ચરાવતા સમયે પરમાત્માએ કેટલાય એવા રાક્ષસોને માર્યા. વત્સાસુર નામનો રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવેલો, એને ભગવાને માર્યો. ત્યાર પછી એક બકાસુર હતો, બગલાના રૂપ લઈને યમુનાના ધરાની અંદર આવેલો, એને પણ પરમાત્માએ માર્યો. અધ્યાત્મ જગતમાં બકાસુર એટલે દંભ છે અને યમુના એટલે ભક્તિ છે. ભગવાને ઉપદેશ કર્યો છે ભક્તિમાં દંભને મારી નાખો. ભક્તિમાં ક્યારેય દંભ રાખો ને ક્યારેય. પરમાત્માએ દંભને માર્યો, અઘાસુરને માર્યો. અને પરમાત્મા જ્યારે વાછડાઓ ચરાવવા જાય ત્યારે ગોવાળિયાના એકબીજાના હેઠું જ્યારે ભોજન કરતા એટલે બ્રહ્માને મોહ થયો. એટલે બ્રહ્માએ કસોટી કરવામાં વાછડાઓ અને ગોવાળિયાને લઈ બ્રહ્મલોકમાં જતા રહ્યા. 1 વર્ષ સુધી આ લીલા ચાલી. 1 વર્ષના અંતે બ્રહ્માને સમજાઈ ગયું ભગવાનનો અવતાર થઈ ચૂક્યો. કેમ? જ્યારે વાછડાને અને ગોવાળિયાને લઈ અને બ્રહ્મલોકમાં જતા રહ્યા બ્રહ્માજી, એ જ સમયે પરમાત્માએ એટલા જ વાછડા અને એટલા જ ગોવાળિયાનું રૂપ ધારણ કરી અને પરમાત્માએ બ્રહ્માનો મોહ ઉતાર્યો. એની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી. અને ત્યારબાદ એ વૃંદાવનની અંદર એક ધેનુકાસુર નામનો રાક્ષસ ગધેડાનું રૂપ લઈને આવ્યો. ધેનુકાસુર એટલે દેહાધ્યાસ છે અને દેહાધ્યાસને આત્મવિદ્યાનું પ્રતીક દાવદાદા, એ દાવદાદાના હાથે એનો ઉદ્ધાર કરાયો. ગધેડાને માર્યો, એનો ઉદ્ધાર થયો. અને કાલિંદીના ધરામાં કાલી નાગ રહેતો હતો. આ કાલિંદીના ધરામાં રહેતો 5 ફેણ વાળો આ કાલી નાગ એટલે ઇન્દ્રિયાધ્યાસ છે. આ વિષયો છે, શબ્દ, રૂપ, સ્પર્શ, ગંધ, આ બધા આપણા જે વાસનાઓ જે છે, આ બધા જે વિષયો છે, એ વિષયોના એ રાક્ષસોને ઇન્દ્રિયોમાં જે વાસનાઓની વિષ ભળી ગયું છે, એવું જ વિષ કાલિંદીના ધરાની અંદર આ કાલી નાગ દ્વારા હતું. અને એ કાલી નાગને પરમાત્મા નાથે છે. બધા રાક્ષસોને ભગવાને માર્યા, કાલી નાગને માર્યો નહીં. કેમ? કાલી નાગ છે એ ઇન્દ્રિયાધ્યાસ છે. આ આંખ ખોટું દ્રશ્ય જોવે તો ફોડી ન નખાય, એને આપણા વશ કરવી જોઈએ. આ હાથ ખોટું કામ કરે તો એને કાપી ન નખાય, આપણા વશ કરવા જોઈએ. એટલે પરમાત્માએ બધા રાક્ષસોને માર્યા. એક કાલી નાગને ભગવાને નિગ્રહ કર્યો. જો ભાગવતની કથા જોઈએ તો નાગપત્નીઓ છેલ્લે આવે છે. અને અહીંયા પડોશમાં રહેતા જુનાગઢના નરસિંહ મહેતાના પદને જોઈએ તો નાગપત્નીઓ પહેલા આવી જાય. અને એ નાગપત્નીઓ એ ભગવાનને કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે શિદને આવ્યો. હે જળ કમળ છાંડી જા બાળા. ભગવાનને સમજાવે છે તું જતો રહે, પણ પરમાત્મા ગયા નહીં. પછી તો પરમાત્માને પ્રલોભન આપ્યું હતું, તમે કહો તો અમારી આ દોરીઓ આપી દઈએ, અમારા હાર આપી દઈએ. ભગવાને કીધું આ હાર ને દોરીઓની મારે જરૂર નથી, તારા પતિને જગાડ. પોતાના પતિને જગાડ્યો, એનું બળ યાદ કરાયું. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી. પારણી બાળક આવ્યો, હે જળ કમળ છાંડી જા. પોતાના પતિને જગાડ્યો અને જગાડીને પોતાનું બળ યાદ કરાયું. પછી તો ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાન સાથે એ કાલી નાગનું યુદ્ધ થાય. એ કાલી નાગના યુદ્ધમાં પરમાત્માએ અનેક રૂપિયો લીધા. જ્યારે કાલી નાગે ભગવાનને પોતાના શરીરથી વીંટળી લીધો, પરમાત્માએ પોતાનું શરીર એટલું ફૂલાયું કે કાલી નાગના એ બધા જ ગાત્રો ઢીલા પડ્યા. અંતે પરમાત્મા એક એક ફેણ ઉપર પગ મારે અને એમાંથી લોહીની ધારાઓ નીકળે છે. વ્રજવાસીઓ બધા જ લોકો સરોવરના કિનારે ઉભા રહી ગયા છે. અને આ બાજુ
કાલી નાગને ભગવાને હંફાયો. અંતે નાગ પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આને છોડી દો, આને મારશો નહીં, આ દંડને પાત્ર છે, અમે જાણીએ છીએ. અને અંતે પરમાત્માએ દંડ આપ્યો. 5 ફેણા ઉપર ભગવાને પોતાને બિરાજમાન થયા. 5 ફેણા ઉપર પરમાત્માએ નૃત્ય કર્યું. 5 ફેણાઓની દોરીઓ ભગવાનના હાથમાં આવી એટલે કાલી નાગ ધરામાંથી લઈને ભગવાનને બહાર આવે. દેવતાઓ પુષ્પના ટોપલાથી વધાવે અને નાગ પત્નીઓ ભગવાનને વધાવે. થાળ ભરી સજ મોતી ડે નાગણે કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. હે જડ કમળ છાણી અંતે પરમાત્માએ એ કાલી નાગને કહ્યું તો અહીંથી જતો રે. કાલી નાગ કહે છે, પ્રભુ અહીંથી જાવ તો મને બહાર નીકળું તો ગરુડની મને બીક લાગે છે. ગરુડની તને બીક લાગે છે, પણ સાંભળ, ગરુડ તને કઈ નહીં કરે, કેમ કે તારા મસ્તકમાં મારા ચરણારવિંદના ચિહ્નો છે. તું અહીંયાથી જતો રે. ભગવાન ક્યાં જાવ તો કે રમણદ્વીપમાં જા. રમણદ્વીપનો અર્થ છે જે જગ્યાએ ભગવાનનું ભજન થતું હોય એવા ક્ષેત્રને રમણદ્વીપ કહેવાય. અત્યારે આ કથા મંડપ નથી, આપણો રમણદ્વીપ છે જ્યાં ભગવાનનું ભજન કરી રહ્યા છે આપણે. આ રમણદ્વીપમાં બેસીને પરમાત્માનું ભજન થઈ રહ્યું છે અને એ રમણદ્વીપમાં ભગવાનનું ભજન કરજે, તારું કલ્યાણ થશે. ભગવાને કાલિંદીના ધરામાંથી કાલી નાગને નથી કાઢ્યો છે. પરમાત્મા એને માર્યો નહીં. એનું મૂળ કારણ હતા 3. એક, પોતે ઇન્દ્રિયાધ્યાસ હતો. બીજું, નાગપત્નીઓની પ્રાર્થના હતી. અને ત્રીજું, પરમાત્માનો દીકરો હતો. એ ભગવાનનો દીકરો એટલા માટે, કાલિંદી ભગવાનના પત્ની છે અને પત્નીના ઉદરમાં રહેલો એ બાળક એ મારું સંતાન, એટલે હું એનો પિતા છું. એટલે પિતા અને પુત્રના નાતે ભગવાન એને માર્યો નહીં, માત્ર એને દંડ આપીને કાઢી મૂક્યો. ત્યાર પછી પરમાત્માએ યમુનાના કાલિંદીના ધરા ઉપર દાવાગ્નિ લગાડ્યો. એ અગ્નિના અંદર એ ઝેરને બાળ્યું અને પરમાત્માએ દાવાગ્નિ પાન કર્યું. પછી પ્રલંબાસુર નામ રાક્ષસને આવ્યો તો એને ભગવાન કૃષ્ણએ દાવદાદાના હાથે એનો ઉદ્ધાર કરાવ્યો. એવી કથાઓ બતાવી. સુખદેવજી મહારાજ કહે છે, પછી ભગવાન ગોપાલ બન્યા છે. પરમાત્મા ગાયોને ચરાવવા ગયા. પછી વર્ષા ઋતુ અને શરદ ઋતુના વર્ણન બતાવી. અને એક વખતના સમય પરમાત્મા જ્યારે જંગલમાં જઈ વાંસળી વગાડતા હતા અને એ વેણુ ભગવાને વગાડી. એ વેણુના બદલામાં જે ગોપીઓએ વાંસળી સાંભળીને ગીત ગાયું, એ ગીતનું નામ છે વેણુ ગીત. પરમાત્માની વાંસળી છે. પરમાત્માએ પોતાના હાથ ઉપર ધારણ કરી છે, અધરાર્પિત કરી છે પરમાત્માએ. કૃષ્ણની આ કથા તમને બહુ મોટો ઉપદેશ આપે છે કે પ્રેમ હોય તો 2 હાથે રાખવા, પણ શૌર્ય દેખાડવાનો વારો આવે તો નાની એવી વાંસળીને 2 હાથે ઉપાડી છે, પણ દેખાડવાનો વારો આવે ને તો ડાબા હાથની ટચલી આંગળી પર મોટો પર્વતે તોડી રાખવાની તૈયારી રાખવી ખાલી. બંને વાતો ભગવાને ધારણ કરી રાખી છે. પ્રેમમાં વાંસળીને ધારણ કરી છે. આ વાંસળી કોણ છે? ગયા જન્મની બ્રહ્માજીની દીકરી સરસ્વતી છે. અને એ સરસ્વતી કે જ્યારે બ્રહ્માજીને પોતાની દીકરી ઉપર મોહ થયો અને સરસ્વતી કીધું કે હું તમારા હાથમાં નહીં આવું, હું તો વરીશ તો કેવલ નારાયણને વરીશ. એટલે બ્રહ્માએ શ્રાપ આપ્યો કે જા, બીજા અવતારમાં તું જળ બનીશ. લક્ષ્મીજી એ સરસ્વતીએ ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી. પરમાત્મા પ્રસન્ન થયા. કહે છે, પ્રભુ મને સ્વીકારો. પરમાત્માએ કીધું તને બીજા જન્મમાં સ્વીકારીશ. સરસ્વતી કહે છે, મારા પિતાજીનો શ્રાપ છે, મને બીજા જન્મમાં હું જળ બનીશ. પરમાત્માએ કહ્યું, કાંઈ વાંધો નહીં, તું જળ બનીશ તોય વાંધો નહીં, પણ જળની અંદર હું તને એવી ફૂંક મારીશ અને એવો પ્રાણ પૂરીશ કે આ સંસારનો ચેતન જીવાત્મા જળ બની જશે સમય, જ્યારે હું તારામાં પ્રાણ પૂરીશ. એ પરમાત્મા વેણુ વગાડે. શરદ ઋતુ હતી, નવા જળ આવ્યા હતા. જળની અંદર કમળો ખીલ્યા છે અને એ કમળો ખીલાવાના એવા સુંદર મનોહર એવા સમયે પરમાત્મા વન્ય સંપત્તિનો શૃંગાર કરી બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બેબ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા સંભ્રામ વેણોરધર સુદયા પૂરયં ગોપવૃંદૈર વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિઃ. ભગવાન 16 શણગાર સજી અને વૃંદાવનમાં આવી. ભગવાને જ્યારે પરમાત્માએ પોતાની કમરમાં ખોસેલી એ વાંસળીને કાઢી અને ભગવાને અર્પિત કરી. ભગવાને એમાં ફૂંક મારી. ઇતિ વેણુરવમ રાજન
પરમાત્માએ એવો પ્રાણ ફીકો એમાં કે બધા ચેતન જડ બની ગયા, જડ ચેતન બની ગયા. ભગવાનની વાંસળી સાંભળી ગાયો ઘાસ ખાવાનું બંધ કરી દે છે, પક્ષીઓ ઉડવાનું બંધ કરી દે છે, ગોપીઓ કામ કરવાનું મૂકીને પણ ભગવાનને મળવા ચાલી જાય છે. યમુના ઉલટી વહેવા લાગે છે. અરે સાહેબ, ત્યાં સુધી લખ્યું છે કે હરણીઓ કુદાકુદ કરીને ભગવાન સુધી પહોંચી જાય છે. પોતાના પતિ હરણને સાથે લઈને હરણીઓ ભગવાન પાસે આવે છે અને સાથે લખ્યું છે કે એ જે ગોપીઓ કહે છે કે બેન સાંભળ, આ કનૈયાની વાંસળીમાં કેટલી તાકાત છે કે કનૈયો વેણું વગાડે એવા સમયે જો નાનું એવું વાછરડું પોતાની માના આંચળથી દૂધ પીતું હોય અને દૂધનો એ ઘૂંટડો પોતાના મોઢામાં હોય અને જો કનૈયાની વાંસળી સાંભળી જાય તો દૂધનો ઘૂંટડો પોતે ગળે નથી ઉતારી શકતો. આવી ભગવાનને વેણું છે. અને એ વેણુના નાદે આજે આપણને ભગવાન કૃષ્ણની કથા સાંભળવા મળી છે. એવી રૂડીને રંગીલી રે વાલા તારી, એવી મીઠી ને મધુરી રે માવા તારી, મોરલી રે લો વાસલડી મારા મન મંદિરીએ સંભળાય જો, પાણીડાની વાટ રે પાણી ભરવાના વાટે જ્યારે પાણી ભરીને બેડા મૂક્યા હોય પણ કનૈયો વાંસળી વગાડે, ઘરમાંથી નીકળવાનો કોઈ બીજો માર્ગ ન હોય તો સાસુને ખબર ન પડે એમ પાણી ઢોળી નાખે અને પછી નવું પાણી ભરવા જવું છે આવું બાનું કરીને કૃષ્ણ જ્યોતિ આવે. પાણીડાની વાટ રે જીવન જોવા, એવી રૂડીને પાણી ભરવાના બહાને ભગવાનને જ્યોતિ આવે. અને ત્યારે એ ગોપીઓ જ્યારે ભેગી થાય ત્યારે એ ગોપીઓ જંગલમાં ચાલતા ચાલતા એકબીજાને વાતો કરે છે. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મવેણો દામોદરાધર સુધા મપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ હૃદિન્યો રસ્યાત્વચો શ્રુમમુચો સ્તરવો યથાર્યાઃ. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મવેણુ. ભગવાનની વેણુમાં કેટલી તાકાત. એક ગોપીએ પોતાની બીજી સખીને પૂછ્યું કે હે સખી, આ વાંસ ક્યાં જન્મના પાપ પુણ્ય કર્યા હશે કે આપણા કનૈયાના હોઠનો તકિયો કરીને બેસે છે? તો વાસે વાચા ફૂટીને વાસ બોલ્યો છે, ગોપી અમે જંગલમાં ઉગ્યા ને તો અમારા ઉપર ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ આ બધું સહન કર્યું. અમે મોટા થયા તો કોઈ આવીને અમારા શરીર પર હથિયારનો ઘા કર્યો, અમને અમારા મૂળમાંથી જુદા કર્યા, ઘરે લઈ ગયા. અમને એમ થયું કે હવે દુઃખ નહીં મળે, હવે તો છાંયો મળશે. પણ ઘરે જઈ અને અમને નાના નાના ટુકડા કર્યા, અમારા શરીરના નાના નાના ટુકડા કરી દીધા. એ દુઃખ સહન કર્યા. એમને થયું કે હવે કાંઈ નહીં કરે તો પછી નાના ટુકડામાં પણ છિદ્રો પાડ્યા. આ બધા દુઃખ સહન કર્યા ને એટલે કનૈયાના હોઠનો તકિયાનું સુખ મળ્યું છે અમને. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી જીવનમાં દુઃખનો અનુભવ નહીં થાય ત્યાં સુધી સુખનો અનુભવ તમે ક્યારેય નહીં કરી શકો. તરસ ન લાગે તો પાણીની કિંમત ન થાય કોઈ દિવસ. પણ વાસે બે વાત બહુ સરસ કરી છે. પહેલી વાત તો એ કીધી કે બેન, અમે દુઃખ સહન કર્યા એટલે કૃષ્ણ અમને એની પાસે રાખે છે. એના કરતા બહુ મોટી વાત એ છે કે અમે અંદરથી ખાલી છીએ, અમે ભીતરથી ખાલી છીએ એટલે કૃષ્ણ અમને એની પાસે રાખે છે. એટલે આપણને ઉપદેશ આપ્યો છે કે આપણને પણ ભીતરથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન આ બધા જ લોકોને કાઢી નાખી અને ખાલી થઈ જાઓ. કૃષ્ણ તમને પણ બોલાવી લે તમારી પાસે, કૃષ્ણ તમને પણ એની પાસે લઈ જશે. બીજી વાત,
સૌથી મોટી વાત હારામહારી કર્યા કે કૃષ્ણ એની પાસે રાખે છે, પણ કૃષ્ણ અમને જેટલું બોલાવે ને એટલું જ અમે બોલીએ. અમારી હાથે બોલ નથી કરતા, એટલે અમને એની પાસે રાખે છે. એટલે અમે કૃષ્ણને ગમીએ છીએ કે અમે બોલ નથી કરતા, એ બોલાવે એટલું જ બોલીએ, અને એ જેવું બોલાવે એવું જ બોલીએ અમે. તો અહીંયા ભગવાનની વેણુની કથા કે જે વેણુને સાંભળી અને મયુરો પણ નાચવા લાગે અને પરમાત્મા પોતાના મસ્તકની અંદર એ મયુરના પંખને ધારણ કરે, એવા અનેક એવા શ્લોકો સાથે આ વેણુ ગીત કે જેમાં ભગવાન જેવા ભગવાન, દેવો જેવા દેવો પણ મોહ પામી ગયા, એ વેણુ ગીતની કથા બતાવી. ત્યાર પછી કાત્યાયની વ્રત છે, જે કુમારિકાઓએ કૃષ્ણને પોતાના પતિ તરીકે મેળવવા માટે વ્રત કર્યું. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. પરમાત્માને પતિ તરીકે મેળવવા માટે કાત્યાયની વ્રત કર્યું. અને એ સ્ત્રીઓ જ્યારે સરોવરમાં સ્નાન કરે છે, ભગવાન એના વસ્ત્રો હરણ કર્યા. વસ્ત્ર એટલે અહીંયા શરીરના નહીં, પરમાત્માએ વાસનાના વસ્ત્રો હરણ કર્યા અને સ્ત્રી પુરુષનો ભાવ મિટાવી અને ભગવાન એને રાસલીલામાં લઈ જવા માંગતા હતા. એટલે પરમાત્માએ એ લીલા વસ્ત્રહરણ લીલા કરી. અને એકવાર સમય પરમાત્મા જંગલમાં ગયા, વનમાં ગયા, અને વનની અંદર પરમાત્માને ભૂખ લાગી. પરમાત્માએ બ્રાહ્મણો પાસે ગોવાળિયાઓને ભોજન લેવા માટે મોકલ્યા, પણ પદાર્થો બ્રાહ્મણોએ યજ્ઞમાં હોમી અને યજ્ઞના દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ પ્રયત્ન કર્યા, પણ આની સામે કોઈ ધ્યાન ન આપ્યું. ગોવાળિયાએ આવીને કહ્યું કે કનૈયા, બ્રાહ્મણો યજ્ઞમાં હોમી દે છે બધું, પણ ધ્યાન નથી દેતા, બાજુ અમારી વાત નથી સાંભળતા. ભગવાને કીધું એક કામ કરો, બ્રાહ્મણ પત્નીઓને જઈને કહો કે અહીંયા નજીકમાં કૃષ્ણ આવ્યા છે અને એને ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો ને. ગોવાળિયાઓ જઈને કહ્યું બ્રાહ્મણ પત્નીઓને. એટલે એ બ્રાહ્મણ પત્નીઓએ યજ્ઞના દેવતાઓને જે ધરવા માટે જે પ્રસાદ બનાવ્યો હતો, એ બધો પ્રસાદ લઈ અને કનૈયાને જમાડવા માટે આવ્યા. જે બ્રાહ્મણે પોતાના પત્નીને ન જવા દીધા, એ પત્નીએ પોતે પણ ત્યાં પોતાના શરીર નાખી દીધું અને ભગવાને એને એના ઉપર અનુગ્રહ કર્યો છે. બ્રાહ્મણ પત્ની ઉપર પરમાત્માએ અનુગ્રહ કર્યો, એની આ કથા બતાવી. અને અંતે ઇન્દ્રના મદ બંગલાની કથા છે. ભગવાને ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. ગોવર્ધન લીલાની કથા છે. ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. જે ગિરિરાજને ધારણ કર્યા ભગવાને, અહીંયા પર્વતની પૂજામાં મારે તમને પેલા કહી દેવું છે કે આ પર્વતની પૂજા એટલે કઈ પથ્થરની પૂજા નથી. પરમાત્માએ અહીંયા પ્રકૃતિની પૂજા કરાવી છે. અને આપણો સંદેશો છે કે પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ તમને બચાવશે. વૃક્ષ વાવો, વરસાદ લાવો. ભગવાને અહીંયા પ્રકૃતિની પૂજા કરાવી છે. નંદ બાબા બેસતા વર્ષના દિવસે બધી તૈયારી કરાવતા હતા, એટલે ભગવાને પ્રશ્ન કર્યો કે બાબા આ શું કરો છો? અરે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવો છે. કેમ? ઇન્દ્ર આપણને જીવાડે છે. બાબા આ તો હાવ ખોટી વાત છે, કોઈ અહીંયા જીવાડતો નથી ઇન્દ્ર આપણને. કેમ? ભગવાને કહ્યું કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવ વિપદ્યતે. બાબા આ સંસારમાં કર્મથી માણસ જન્મે છે, કર્મથી માણસ મરે છે. આમાં સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. એટલે ઇન્દ્ર આપણને જીવાડે છે ખોટી વાત છે. અરે કનૈયા વરસાદ, ના 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 બાબા. અને તમે જો એ પૂજા કરવાના કહેતા હોય તો મારે ઇન્દ્રની પૂજા નથી કરવી. આપણે પૂજા કરવી હોય તો આપણે ગોવર્ધનની પૂજા કરીએ, ગિરિરાજની પૂજા કરીએ. કેમ? આપણું જીવન ગાયો દ્વારા છે. ગાયોનું નિર્વાહ એ ગોવર્ધન પર્વતમાં ઉગતા ઘાસ દ્વારા છે. તો આપણો જેમાં નિર્વાહ થઈ રહ્યો છે એની પૂજા કરવી જોઈએ. આપણી આજીવિકા જેમાં છે એની પૂજા કરવી જોઈએ. આપણે એની પૂજા કરીએ બાબા. ભગવાનને બહુ સમજ્યા, પણ ભગવાન એકના બે ન થયા. અંતે ગોવર્ધન પૂજાની વાત નક્કી થઈ અને સૌ લોકોને સાથે મળીને પરમાત્માએ બધાને એક સંદેશો પાયો કે સાંભળો, બધાના ઘરમાં બહુ બધું પદાર્થ છે, એટલે ઘણી બધી સામગ્રીઓ ભેગી લેજો. આપણે ગોવર્ધનની પૂજા કરવા જઈએ ત્યારે આપણો વ્રજનો એક પણ જીવ ભૂખો ન રહેવો જોઈએ. અહીંયા પરમાત્માએ આપણને સંદેશો આપ્યો છે કે આપણી ઘરે જ્યારે કોઈ પણ દેવ કાર્ય થતું હોય ત્યારે એ કાર્યમાં કોઈ પણ જીવ બાકી ન રહી જાય, એટલા માટે એના ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. કૂતરાઓને લાડવા ખવડાવવા જોઈએ, ગાયોને નિરણ ખવડાવવી જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ. આ બધી જ લીલા ક્રિયાઓ આપણે મનોરથ પરિવારે કરવી જોઈએ. એટલે બ્રાહ્મણો યજ્ઞ કરાવે ત્યારે જુઓ છેલ્લે સંકલ્પ કરાવે, ખબર છે? 3 દિવસ ગાયને ઘાસ ખવડાવજો, કૂતરાને રોટલા નાખજો અને કીડિયારું પૂરજો, બેનું દીકરીનું દાન દેજો. શું કામ એને? એટલા માટે કે કોઈ જીવ ભૂખ્યો ન રહી જાય. ભગવાને અહીંયા આપણને સંદેશો આપ્યો છે અને સૌ લોકો ખૂબ સામગ્રીઓ લઈ અને પરમાત્માની પૂજા માટે નીકળ્યા. અને લોકો